હવે મેથડ 1 LCR પરિપથ એટલે ઇન્ડક્ટર, કેપેસિટર અને અવરોધ જોડી અને બનતો પરિપથ. હવે એમાં ક્વેશ્ચન 9B પ્રશ્ન આવો આપેલો છે. LCR AC શ્રેણી પરિપથમાં ક્યુના વિકલ સમીકરણના ઉકેલ દ્વારા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત મેળવો. અને કડા તફાવતને ફાઈ વડે દર્શાવેલો છે. સૂત્ર આવું આવવું જોઈએ: tan phi બરાબર XC માઇનસ XL/R. કેપેસિટિવ રિએક્ટન્સ છે, આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, નીચે અવરોધ છે, અને ફાઈ એટલે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવત છે. આ સૂત્ર તમારે મેળવી દેવાનું છે. LCR AC શ્રેણી પરિપથ હોય તો એના માટે કડા તફાવતનું સૂત્ર tan phi બરાબર XC માઇનસ XL/R થશે. શેના ઉપરથી મેળવવાનું પાછું? તો કે LCR AC શ્રેણી પરિપથ એમાં ક્યુનું વિકલ સમીકરણ. એ વિકલ સમીકરણ જે ઉકેલ હોય, બરાબર છે, ઉકેલ દ્વારા ટૂંકમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત મેળવો. તો હું શરૂઆતની અંદર LCR AC શ્રેણી પરિપથ માટે ક્યુનું વિકલ સમીકરણની જરૂર પડે તો પહેલાં એ વિકલ સમીકરણ લખું, પછી વિકલ સમીકરણનો ઉકેલ લખું, અને એની મદદથી પછી આ કડા તફાવત મેળવવાનો પ્રયત્ન રાખું. તો પહેલાં મારા ક્યુનું વિકલ સમીકરણ જોઈશે લખી નાખું. જો આવું લખી શકું: LCR AC શ્રેણી પરિપથ માટે વિદ્યુતભાર સ્મોલ ક્યુનું વિકલ સમીકરણ. જો વિકલ સમીકરણ આ પ્રકારનું હતું: એલ વડે ભાગ્યું ન હોય, છેલ્લું જે આપણે આગળના પ્રશ્નમાં જે છેલ્લું પદ હતું, છેલ્લું સૂત્ર હતું, એની આગળનું સૂત્ર છે. એલ વડે ભાગ્યું ન હોય પહેલાંનું L d2Q છેદમાં dt² પ્લસ R અહીંયા હતું dQ/dt, પછી પ્લસ Q/C અને બરાબર હતું VM sin ωt. બરાબર, વિકલ સમીકરણ. આને નામ આપું છું 1. હવે આવું કોઈ પણ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ હોય ને એનો ઉકેલ આ પ્રકારનો હોય. એનો ઉકેલ તમારે યાદ રાખવો જોશે: sin ωt પ્લસ થીટા. આ ટી સમયની કળા કહેવાય. દોલન ચેપ્ટરમાં કળા આવતું હતું. બરાબર, આ પ્રકારનો એનો ઉકેલ હોય વિકલ સમીકરણનો. આ ઉકેલ એનો યાદ રાખવો જોશે. જો ઉકેલ હોય ને તો ટૂંકમાં સમીકરણમાં મૂકું તો સમીકરણનું સમાધાન કરવું જોઈએ. આપણે ન કહેતા ઉકેલ મેળવતા હોય કે x² માઇનસ 2x પ્લસ 1 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. આનો ઉકેલ મેળવવો હોય તો ટૂંકમાં પૂર્ણવર્ગ પદાવલી છે તો x માઇનસ 1 એનો સ્ક્વેર બરાબર 0. એટલે બે બાજુ વર્ગમૂળ લઈ લો, x બરાબર 1 આવે. આ હે ને આ સમીકરણનો ઉકેલ છે. તો ઉકેલ હોય ને તો આ સમીકરણમાં મૂકું, સમીકરણનું સમાધાન થવું જોઈએ. જો સમાધાન કરશે, મૂકી દો સમીકરણમાં, એની ડાબી બાજુ લઈ લ્યો x² માઇનસ 2x પ્લસ 1, એમાં મૂકશો એટલે જમણી બાજુ આવી જશે 0. જો ટ્રાય કરો, x એટલે કેટલો ઉકેલ છે એનો 1, એટલે કેટલા થશે? 1 ને 1 2 અને માઇનસ 2 કેટલું થઈ ગયું? 0. એટલે આરે છે. આનો ઉકેલ કહેવાય. બરાબર, આ સમીકરણનો આ ઉકેલ હોય તો આ સમીકરણનું સમાધાન કરે કે આ ઉકેલ છે. સમીકરણમાં તમે મૂકીને સાદુરૂપ આપો, બે બાજુ હરખી થઈ જાય, એને મૂકી હવું. તો એવી રીતના આવું ક્યુનું વિકલ સમીકરણ હોય ને આ પ્રકાર, એનો ઉકેલ આ પ્રકારનો હોય. જો આ સમીકરણ તો મને મોટું પડશે પણ એક સમજાવી દઉં તમને. આપણી આગળ સરળ આવર્ત ગતિ, એનું વિકલ સમીકરણ આવી ગયું. બરાબર છે. પછી એના ઉપરથી ટૂંકમાં આવું વિકલ સમીકરણ હોય, દાખલા તરીકે માની લો કે d2Q છેદમાં dt² પ્લસ ω²Q અને બરાબર 0. આ વિકલ સમીકરણ છે, ક્યુનું વિકલ સમીકરણ જ છે. તો આનો ઉકેલ મેં તમને શું કીધું? Q બરાબર QM sin ωt પ્લસ થીટા, આવો એનો ઉકેલ હોય. જો તો આમાં મૂકી દઉં તો સમીકરણનું સમાધાન થવું જોઈએ ને, તો 2 વાર વિકલન થશે આનું ક્યુનું. તો વિકલન અહીં બાજુમાં જ કરી નાખું. બરાબર છે. 2 વાર વિકલન તો dQ/dt
તો આ બાજુ વિકલનમાં આ અચળ એટલે આગળ સાઇનનું વિકલન થશે કોસ ઓમેગા ટી અને પ્લસ થીટા અને ટીનો સહગુણક ગુણાકારમાં. એટલે બીજી વાર વિકલન કરો. ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેર. અહીં કેટલું વધ્યું છે તો કે ક્યુ એમ અને ઓમેગા. કોસનું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને ટીનો સહગુણક બાજુમાં. એટલે કેટલું થયું આ તો કે માઇનસ ક્યુ એમ પછી અહીંયા ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી અને પ્લસ થીટા મૂકી દો. આ ઉકેલ ઉપરથી ટૂંકમાં વિકલન મેળવાશે. હવે આનો ઉકેલ હોય તો આ સમીકરણમાં મૂકો. સમીકરણનું સમાધાન થવું જોઈએ તો મૂકો. એમાં LHS જો ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર ક્યુ મૂકી દો. આમાં તો ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેર તમે મેળવ્યું માઇનસ ક્યુ એમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી અને પ્લસ થીટા પ્લસ ઓમેગા સ્ક્વેર અને ક્યુ એટલે તમારી પાસે છે ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. જોઈ લો આ પદ ના પદ બે હરખા જ છે ને એક માઇનસ છે ને એક પ્લસ છે. કેટલું થઈ જશે 0. શું આવી ગયું તમને RHS. સમીકરણનું સમાધાન થાય જ. એટલે આવા કોઈ પણ વિકલ સમીકરણ હોય ક્યુના વિકલ સમીકરણ તો એના ઉકેલ છે ક્યુ બરાબર ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા હોય. બરાબર. એટલે એનો ઉકેલ આપણે યાદ રાખવો જોશે. સમીકરણનું સમાધાન 100% કરશે જ. તો હવે વિકલ સમીકરણ લખાઈ ગયું. હવે મારે એનો ઉકેલ ઉપરથી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત મેળવવો છે. તો આવું લખી શકું આ વિકલ સમીકરણનો ઉકેલ શું આવશે તો કે ક્યુ બરાબર ક્યુ એમ સાઇન ઓમેગા ટી અને પ્લસ થીટા. આને કહી દઉં બી. હવે આ એનો ઉકેલ હોય તો સમીકરણમાં મૂકું તો સમીકરણનું સમાધાન કરતો. સમીકરણમાં મારે મૂકવું હોય તો અહીંયા મૂકીશ તો 2 વાર વિકલનની જરૂર પડશે. અહીંયા મૂકીશ તો 1 વાર વિકલનની અને અહીંયા મૂકી શકું. ક્યુની જગ્યાએ મારે ટૂંકમાં એનો ઉકેલ મૂકી દેવો છે કારણ કે સમીકરણનું સમાધાન કરે છે. તો અહીં મૂકીશ તો અહીંયા 1 વાર વિકલન અને 2 વાર વિકલન જરૂર પડશે. વિકલન અહીંયા જ કરી નાખું. પહેલાં 1 વાર વિકલન. આ પહેલું વિકલન ડીક્યુના છેદમાં ડીટી. હાલો આ બાજુ ડી બાય ડીટી આવશે. એમાં ક્યુ એમ આગળ અચળ છે એટલે સાઇનનું વિકલન થશે કોસ ઓમેગા ટી અને પ્લસ થીટા અને ટીનો સહગુણક ગુણાકારમાં ટીની જગ્યાએ બીજું કોઈ પણ પદ હોય તો ટીનો સહગુણક ગુણાકારમાં મૂકો. વિકલન હોય તો સંકલન હોય તો છેદમાં મૂકવો. હાલો આને કહી દઉં 3. હાલો પાછું હજી ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેરની જરૂર પડે તો પાછું વિકલન કરી નાખું બે બાજુ ટીની સાપેક્ષે. તો અહીં કેટલું અચળ છે તો કે ક્યુ એમ અને ઓમેગા અચળ. કોસનું વિકલન કેટલું થશે તો કે માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા ટીનો સહગુણક ગુણાકાર માટે માઇનસ અહીં આગળ લખું છું. બરાબર. આને કહી દઉં 4. હાલો મૂકી દો. એકમાં કિંમત મૂકો તો સમીકરણ 2 3 અને 4 એની કિંમત ક્યાં મૂકશો તો કે 1માં મૂકતા. હાલો 1માં મૂકી દો એટલે સમીકરણ શું થશે L. પછી ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેર એટલે આવ્યું માઇનસ આવશે. માઇનસ આગળ લખું કેટલું થશે ક્યુ એમ પછી ઓમેગા પછી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ આર. પછી ડીક્યુના છેદમાં ડીટી એટલે શું મૂકશો તો કે ક્યુ એમ કોસ ઓમેગા ટી પ્લસ થીટા અને ઓમેગા પ્લસ ક્યુના છેદમાં સી. ક્યુ એટલે કેટલું મૂકશો તો કે ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને છેદમાં આવશે સી. એટલે બરાબર આવશે વી એમ સાઇન ઓમેગા ટી. હાલો આ સમીકરણ જે આવ્યું એમાંથી એક તો ક્યુ એમ સામાન્ય કાઢી લઉં છું અને બીજું ઓમેગા એ સામાન્ય કાઢી. તો આ પદમાં ઓમેગા છે, આ પદમાં ઓમેગા છે, આ પદમાં નથી ઓમેગા તો છેદમાં આવી જશે. ક્યુ એમ અને ઓમેગા સામાન્ય લઈ લઉં તો ક્યુ એમ પછી ઓમેગા તો વધ્યું કેટલું તો પ્લસ વાળું પદ પહેલાં લખું છું
બરાબર, આમાંથી ક્યુએમ ને ઓમેગા સામાન્ય નીકળી ગયો એટલે વધ્યું આર, પછી કોસ કૌંસમાં ઓમેગા ટી પ્લસ થીટા. હાલો પછી આ લખું છું ક્યુએમ ને ઓમેગા સામાન્ય, તો ક્યુએમ અને ઓમેગા સામાન્ય, ઓમેગા ને છેદમાં આવશે તો અહીં વધ્યું તો કે સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને છેદમાં ઓમેગા સી, પછી માઇનસ ક્યુએમ ઓમેગા સામાન્ય તો વધ્યું કેટલું એલ, પછી સાઇન ઓમેગા ટી અહીંયા ઓમેગા સ્ક્વેર આવશે ને, જો આ ઓમેગા નો ઓમેગા છે બરાબર, ડી સ્ક્વેર ક્યુ છેદમાં ડીટી સ્ક્વેર આ જે કિંમત મૂકી છે તો અહીંયા ઓમેગા સ્ક્વેર આવશે બરાબર. એટલે અહીંયા કેટલું આવશે હજી આ એલ, પછી વધશે હજી ઓમેગા, ક્યુએમ ઓમેગા સામાન્ય એટલે માઇનસ એક તો વધ્યું, પછી ઓમેગા વધ્યું, પછી એલ વધ્યું અને સાથે વધ્યું સાઇન ઓમેગા ટી પ્લસ થીટા બરાબર, પૂરું બરાબર કેટલું આવશે વી એમ સાઇન ઓમેગા ટી. હાલો હવે આ સમીકરણમાં હું ઝેડ વડે અંશ અને છેદને ગુણું છું ડાબી બાજુએ બરાબર. ઝેડ વડે અંશ અને છેદને ગુણું તો ઝેડ એમ ઓમેગા આ ઝેડ, એની પહેલાં હજી એક સ્ટેપ લખી નાખું બરાબર છે, પછી ઝેડ વડે ગુણું. જો આ ક્યુ એમ પછી ઓમેગા આ કાઉન્સમાં આર, આ કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ આમાંથી જો સામાન્ય કેટલું નીકળશે બે પદમાંથી, તો બે પદમાંથી સામાન્ય નીકળે છે સાઇન ઓમેગા ટી અને પ્લસ થીટા, તો ગુણાકારમાં વધશે કેટલું, તો ગુણાકારમાં વધશે એકના છેદમાં ઓમેગા સી, અહીંયા સોરી હા એકના છેદમાં ઓમેગા સી, આ બે સામાન્ય આ સામાન્ય લીધું છે બે પદમાંથી સાઇન ઓમેગા ટી પ્લસ થીટા, એટલે અહીં એકના છેદમાં ઓમેગા સી વધશે, એકના છેદમાં ઓમેગા સી એટલે એક્સી માઇનસ અહીંયા વધશે ઓમેગા એલ એટલે એક્સએલ. એટલે કાઉન્સ પૂરો અને બરાબર કેટલું આવશે તો કે વી એમ અને સાઇન ઓમેગા ટી. રેડી, હવે ડાબી બાજુ વહી જાઉં છું. હવે ઝેડ વડે અંશ અને છેદને હું ગુણી નાખું તો ક્યુ એમ ઓમેગા ઝેડ, આ ઝેડ અને છેદમાં ઝેડ, તો આના આખાના છેદમાં ઝેડ આવશે ને, ડાબી બાજુએ જ કીધું છો અંશને ઝેડ વડે ગુણ્યું અને છેદને ઝેડ વડે ગુણ્યું, તો આ અંશને જે ઝેડ વડે ગુણ્યું ને ઝેડ અહીંયા છે ને આખાના છેદમાં જે ઝેડ આવશે, તો બધાની છેદમાં ઝેડ મૂકી દઉં તો આ પદ આવશે આરના છેદમાં ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા, પછી પ્લસ અહીંયા ઝેડ આવશે છેદમાં, પ્લસ કેટલું આવશે તો કે એક્સસી માઇનસ એક્સ એલ છેદમાં ઝેડ અને વધ્યું કેટલું સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. બરાબર, સાઇન ઓમેગા ટી પ્લસ થીટા અને બરાબર વધ્યું છે વી એમ સાઇન ઓમેગા ટી. હાલો છેલ્લું સૂત્ર આપણી પાસે આ પ્રકારનું આવ્યું. હવે જો એમાં કે આ ને કોસ ફાઈ મળ્યું અને સાઇન ફાઈ મળ્યું, લાગે છે એવું? જો યાદ કરાવું તમારી આગળ મેં નોંધ કરવી ને તો ઇમ્પિડન્સ ઝેડનું સૂત્ર મેં આવું લખ્યું હતું આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી. એમાં ઓમેગા સી વાળું પદ 1 ઓમેગા સી વાળું પદ પહેલાં લાગુ છું એક્સસી માઇનસ એક્સએલ
આવું સૂત્ર મેં તમને નોંધ સંકર સંખ્યાનું જે અમે નોંધો કરી છે ને આવી નોંધ કરી છે. ઇમ્પિડન્સનું સૂત્ર હતું બરાબર, ઝેડ બરાબર આર પ્લસ જે ઓમેગા એલ માઇનસ 1/ωc. ઓમેગા એલ એટલે એક્સએલ કહેવાય અને 1/ωc એટલે એક્સી કહેવાય. એટલે આ પ્રકારનું સૂત્ર હતું. આને તમારે સંકર સમતલમાં દર્શાવતા હતા. જો સંકર સમતલ તૈયાર કરી નાખું એમાં શું કરતા હતા, વાસ્તવિક ભાગ વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવતા, વાસ્તવિક ભાગ આર તેના વાસ્તવિક અક્ષ ઉપર દર્શાવતા હતા. આ દર્શાવ્યું, અહીં નામ આપી દઉં એ આ બિંદુને. પછી કાલ્પનિક ભાગને કાલ્પનિક અક્ષ ઉપર દર્શાવતા હતા. કાલ્પનિક ભાગ એક્સી માઇનસ એક્સએલ, અહીં નામ આપી દઉં ડી. પછી જોડી દેતા હતા એટલે આ જે બિંદુ મળે એ સંકર સંખ્યા દર્શાવતું બિંદુ હતું. સંકર સંખ્યા દર્શાવતું બિંદુ અને પી આ જોડી દઉં એટલે ઝેડ હતું, માનવ ઝેડ. અને આ હતી કળા. આપણે એને ડેલ્ટા વડે દર્શાવ્યું હતું નોંધમાં, એ ફાઈ વડે દર્શાવું છું. તો જોવા અહીંયા એના ઉપરથી કોસ ફાઈ બરાબર શું આવશે, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. અને સાઇન ફાઈ બરાબર શું આવશે, તો કે સામેની બાજુ. બરાબર, કાટકોણ ત્રિકોણ છે, સામેની બાજુ એટલે એક્સી માઇનસ એક્સએલ ને છેદમાં કર્ણ એટલે ઝેડ. એટલે હું કહું છું કે આ કોસ ફાઈ આવ્યું અને આ સાઇન ફાઈ આવ્યું. આના ઉપરથી ખબર પડશે. સંકર સંખ્યાવાળું જે મેં નોંધ કરવી છે બરાબર છે, એના ઉપરથી ખબર પડશે. એટલે અહીંયા મૂકી દઉં આ ક્યુ એમ, પછી ઓમેગા ઝેડ, અહીંયા આવશે મારી પાસે કોસ ફાઈ, પછી આવ્યું કોસ ઓમેગા ટી પ્લસ થીટા પ્લસ આ શું આવ્યું, તો કે સાઇન ફાઈ. બરાબર, સંકર સમતલ ઉપરથી ટૂંકમાં આ કિંમત મને ખબર પડી કોસ ફાઈ સાઇન ફાઈ. આગળ નોંધ કરી હોય તો ખબર પડે. બરાબર, પ્લસ થીટા અને બરાબર છેલ્લે શું વધ્યું, તો કે વી એમ સાઇન ઓમેગા ટી. હવે જો મારી કે કોસ અને સાઇનની કિંમત તો મળી જ ગઈ છે, તો એના ઉપરથી ટેનની કિંમત મળી જશે. મારે ટેનવાળું સૂત્ર જ જોઈ છે. તો અહીં શું કર્યું તમે આ સૂત્રમાં, કોની જગ્યા ઉપર કોસ ફાઈ છે, તો કે કોસ ફાઈ છે એ આરના છેદમાં ઝેડની જગ્યા ઉપર છે. અને સાઇન ફાઈ છે એ કોની જગ્યા ઉપર છે, તો કે એક્સી માઇનસ એક્સએલ છેદમાં ઝેડની જગ્યા ઉપર છે. તો હવે મારે ટેન ફાઈ જોતું હોય તો ટેન ફાઈ એટલે સાઇન ફાઈના છેદમાં કોસ ફાઈ. સાઇન ફાઈ છે મારે આગળ એક્સી માઇનસ એક્સએલ અને છેદમાં ઝેડ અને છેદમાં કોસ ફાઈ. કોસ ફાઈ એટલે આરના છેદમાં ઝેડ. તો માટે ટેન ફાઈ બરાબર આવશે કેટલું, તો ટેન ફાઈ બરાબર ઉપર વધ્યું છે એક્સી માઇનસ એક્સએલ, ઝેડ નીકળી જશે અને છેદમાં આર. બરાબર, કડા તફાવતનું સૂત્ર જે તમને માગેલું હતું એ સૂત્ર ઉકેલ ઉપરથી મેં મેળવ્યું છે. અને સંકર સમતલ ઉપરથી સરળતાથી મળી જાય. પણ તમને આ ઉકેલ ઉપરથી મેળવવાનું કીધું તો ઉકેલ ઉપરથી જ મેળવવું જોશે. રેડી, બાકી સંકર સમતલ ઉપરથી ડાયરેક્ટ મળી જાય. ટેન ફાઈ એટલે સામેની સંકર સમતલ દોરી નાખું, ટેન ફાઈ એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બરાબર છે, સીધું જ મળી જાય સંકર સમતલ ઉપરથી. પણ આપણે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે આપણે મેળવવું પડશે. એટલે મને અત્યારે ક્યુના વિકલ્પ સમીકરણના ઉકેલ ઉપરથી મેળવવાનું કીધું તો મેં એના ઉપરથી મેળવ્યું છે. અને આ જ સૂત્ર મેં તમને આગળ નોંધ સંકર સંખ્યા જ્યારે કર્યું ત્યારે સંકર સમતલ ઉપરથી ડાયરેક્ટ તમને મેળવી દીધું છે. નોંધ વાંચી લેજો વ્યવસ્થિત. હાલો, અહીંયા પ્રશ્ન જો પૂરો કરું.